આજે અમે અહીંયા દેશી રીંગણાના ઓળાનો પ્રોગ્રામ બનાવેલો છે અગાસી પર ખુલ્લી હવામાં. મસ્ત એકદમ વાતાવરણ વચ્ચે આજે મસ્ત એક પ્રોગ્રામ બન્યો છે. તો બધા ઘરના જ બધા બનાવે છે. ખાસ દેશી ઓળો, રીંગણા દેશી પ્લસ બધું લસણ લીલું, ડુંગળી અને અત્યારે બની રહ્યો છે ઓળો. વઘાર થાય છે. આ સાઈડમાં રોટલા થાય છે ગરમા ગરમ. લીલી ડુંગળી સુમિતભાઈ સુધારી રહ્યા છે અને બાકી અંશુમાન છે, કપિલ, મોજે મોજ અને તમે દેશી મોજ અને દેશીની મોજ મોજે મોજ. આમાં અત્યારે શું આપણે એડ કરીશું? રીંગણાના ઓળા માટે પેલા છે ને લીલું લસણ, ટમેટા નાખી, ટમેટા અને લીલી ડુંગળી અને એનું પેલા બધું એકદમ પકાવી લેવાનું અને પછી રીંગણા બાફીને એનો એકદમ છૂંદો કરી ને આની સાથે મિક્સ કરી. આ તો ગ્રેવી જ બને છે ને? આ ગ્રેવી જેવી છે. પછી આમાં રીંગણા બાફી પછી આ બાફેલા રીંગણા છે ને એ અંદર નાખી દે, એમાં નાખી દેવાનું અને મસાલા માથે નાખી દેવાનું. મસ્ત લાગે છે બાકી અત્યારે. ગ્રીન ઓરો બને. હા, ગ્રીન આપણો બનશે ને. ગ્રીન બને. તો આપણે આજે ડુંગળી નાખીએ છીએ આપણે લીલી. હવે જો તો ઓળો તૈયાર થઈ ગયો છે મિત્રો. ગરમા ગરમ સરસ મજાનો દેશી ઓળો તૈયાર થયો છે ગ્રીન. આ સાઈડ આપણા રોટલા બની ગયા છે ગરમા ગરમ બાજરા, દેશી બાજરાના.